હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમેસ્ટર 3 ની અંદર જે સબ્જેક્ટ છે ડીએસપી ડેટા સ્ટ્રક્ચર્સ વિથ પાયથોનના યુનિટ વાઇઝ બધા ક્વેશ્ચન વેરીફાઈ કરીશું. કયા યુનિટમાંથી કયો ક્વેશ્ચન કેવી રીતના આવી શકે છે, એ યુનિટમાંથી પૂછાયેલા ક્વેશ્ચનનું માર્કિંગ કેટલું હોઈ શકે છે, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. પ્લસ સમજીશું કે જે ક્વેશ્ચન પૂછાય છે એની 3, 4, 7 ની પેટર્ન દ્વારા કયો ક્વેશ્ચન કેવી રીતના એક્ઝામ અંદર આવી શકે છે. એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર જેટલી પણ અપડેટ્સ આવે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ એ તમને નોટિફિકેશન થ્રુ મળી જાય. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ અને સેમેસ્ટર રિગાર્ડિંગ ગ્રુપને પણ જોઈન કરી શકો છો. એની પણ લિંક તમને બાયોની અંદર પ્રોવાઈડ થઈ જશે. જે વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ અને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જે સર્ક્યુલર બહાર પડતા હોય છે જીટીયુના, એ બધા જ વસ્તુની ઇન્ફોર્મેશન તમને એક જ ગ્રુપની અંદરથી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક બાયોની અંદર મૂકવામાં આવેલી હોય છે. એ એપ્લિકેશન ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. તમારા સબ્જેક્ટની અંદર જેટલા પણ કોન્સેપ્ટ આવે છે એ બધા જ કોન્સેપ્ટને ક્લિયરલી સમજાવતા હોઈએ છીએ. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે, એના રિગાર્ડિંગ મટીરિયલ્સ, પીડીએફ, સુપર 40 ક્વેશ્ચન્સ, પછી તમને ક્વેશ્ચન બેંક પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ ક્વેશ્ચન બેંકને તમે લર્ન કરીને સારામાં સારું માર્કિંગ કરી શકો છો એક્ઝામની અંદર. અને તમે જીટીયુની અંદર 9.5 એસપીઆઈ લાવવા માંગો છો તો આ બધા જ ક્વેશ્ચનને લર્ન કરશો તો એ તમે 9.5 અપ પણ લાવી શકો છો, જીટીયુમાં સારા લેવલનું રેન્કિંગ કરી શકો છો. ઓકે, તો આજના સેશનની અંદર આપણે બધા જ એવા ક્વેશ્ચનને વેરીફાઈ કરીશું યુનિટ વાઇઝ કે જે બધા ક્વેશ્ચન એક્ઝામની અંદર આવશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપના છે બધા જ ક્વેશ્ચન, અને એક ક્વેશ્ચનને લર્ન કરવાથી આપણે 9.5 અપ એસપીઆઈ લાવી શકીએ છીએ જીટીયુની એક્ઝામમાં. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 1 ના ક્વેશ્ચન્સથી. યુનિટ નંબર 1 ના કયા ક્વેશ્ચન છે એને આપણે આઈડેન્ટિફાઈ કરી દઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે લિસ્ટ ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર. ડેટા સ્ટ્રક્ચર્સના ટાઈપ્સ કયા કયા છે એને અહીંયાથી લિસ્ટ આઉટ કરવાના છે. યા તો તમને એવું પણ કહી શકે લિસ્ટ આઉટ ડિફરન્ટ ડેટા સ્ટ્રક્ચર વિથ એક્ઝામ્પલ્સ. ઓકે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ઇમ્પ્લિમેન્ટ ધ પ્રોગ્રામ ફોર ટુ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. બે મેટ્રિક્સ ક્રિએટ કરવાના, મલ્ટિપ્લિકેશન કરવાનું અને નેસ્ટેડ લૂપનો યુઝ કરીને નમપાઈ મોડ્યુલ દ્વારા પ્રોગ્રામને ક્રિએટ કરવાનો છે. આઉટપુટ લખવું કમ્પલસરી છે. ઓકે, થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ એરે ઓપરેશન ઇન પાયથન. એરે ની અંદર કયા કયા ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવામાં આવતા હોય છે એ એક્સપ્લેન કરવાના છે. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ અસિમ્પ્ટોટિક નોટેશન. અસિમ્પ્ટોટિક નોટેશન કયા કયા છે? બિગ ઓ નોટેશન, બિગ ઓમેગા નોટેશન, બિગ થીટા નોટેશન અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. ઓકે, 5 નંબરનો ક્વેશ્ચન થશે કમ્પેર લિસ્ટ એન્ડ ટપલ. લિસ્ટ નામની ડેટા ટાઈપને ટપલ નામની ડેટા ટાઈપ સાથે કમ્પેર કરવાની છે. ઓકે, 6 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન એરે એન્ડ લિસ્ટ. એરે અને લિસ્ટનો ડિફરન્સ કાઢવાનો છે. 7 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ પાયથન સ્પેસિફિક ડેટા સ્ટ્રક્ચર લિસ્ટ, ટપલ એન્ડ ડિક્શનરી. લિસ્ટ, ટપલ અને ડિક્શનરી નામની ડેટા ટાઈપને એક્સપ્લેન કરવાની છે. ઓકે, explain the set data structure in python. Set પણ ડેટા સ્ટ્રક્ચર ઓનલી પૂછી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, ડિફાઇન ટપલ ઇન પાયથન. પાયથન અંદર ટપલ કોને કહેવામાં આવે છે, એને કેવી રીતના ક્રિએટ કરી શકાય, એના માટેના ઓપરેશન્સને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાના છે. આગળ તમને કહી શકે છે ટાઈમ કોમ્પ્લેક્સિટી કોને કહેવાય, સ્પેસ કોમ્પ્લેક્સિટી કોને કહેવાય અને બેસ્ટ કેસ કોને કહેવાય એને અહીંયાથી ડિફાઇન કરો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 9 નંબરનો ક્વેશ્ચન ડિફરન્સ બિટવીન લિનિયર એન્ડ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર્સ. લિનિયર અને નોન લિનિયર ટાઈપના ડેટા સ્ટ્રક્ચર્સ અહીંયાથી ડિફરન્સ કાઢવાનો છે. 10 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ફોલોઇંગ ટર્મ્સ. બેસ્ટ કેસ કોને કહેવાય, વર્સ્ટ કેસ કોને કહેવાય અને એવરેજ કેસ કોને કહેવાય. યા તો તમને એવું કહી શકે બેસ્ટ કેસ, વર્સ્ટ કેસ એન્ડ એવરેજ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી દ્વારા સમજાવો. યા તો તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન બિગ ઓ નોટેશન, તો એક જ નોટેશન એક્સપ્લેન કરવાનું. યુનિટ નંબર 2 ના ક્વેશ્ચન વેરીફાઈ કરીએ. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ વેરિયસ ટાઇપ્સ ઓફ મેથડ. OOP ની અંદર કયા કયા ટાઈપની મેથડ યુઝ થાય છે એને એક્સપ્લેન કરવાની છે વિથ એક્ઝામ્પલ. 2 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સના કેટલા ટાઇપ્સ છે એને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાના છે. પછી આગળનો પ્રોગ્રામ છે ડિઝાઇન a student class for the reading or display the student information, get information and display information will be used respectively. અહીંયા એક પ્રોગ્રામ ક્રિએટ કરવાનો છે, એની અંદર બે ફંક્શન લેવાના છે, get information અને
ડિસ્પ્લે ઇન્ફોર્મેશન. ગેટ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને આપણે સ્ટુડન્ટની ડિટેલ ગેટ કરીશું અને ડિસ્પ્લે ઇન્ફોર્મેશનની મદદથી આપણે ગેટ કરવામાં આવેલી ઇન્ફોર્મેશનને ડિસ્પ્લે કરાવીશું. ઓકે, ચોથા નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ પોલિમોર્ફિઝમ વિથ એક્ઝામ્પલ. પોલિમોર્ફિઝમ કોને કહેવામાં આવે છે એને એક્ઝામ્પલ સાથે સમજાવો. એવું કહી શકે યા તો એવું કહી શકે કે પોલિમોર્ફિઝમનો પ્રોગ્રામ એક્સપ્લેન કરો. પાંચમા નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ પાયથન પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ મેથડ ઓવરરાઇડિંગ યુઝિંગ ઇનહેરિટન્સ. મેથડ ઓવરરાઇડિંગ ને પરફોર્મ કરવાનું છે ઇનહેરિટન્સ નો યુઝ કરીને પોલિમોર્ફિઝમની અંદર. 6 નંબરનો ક્વેશ્ચન થશે ક્રિએટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર યુઝિંગ રિકર્ઝન ફંક્શન. રિકર્સિવ ફંક્શન નો યુઝ કરીને ફેક્ટોરિયલ ઓફ નંબર 5 નું જેમ કે ફેક્ટોરિયલ કાઢીએ તો શું નીકળે 5 * 4 * 3 * 2 * 1. આ ટાઈપથી તમને ફેક્ટોરિયલ નંબર કાઢવાનો છે. 7 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ. ક્લાસ અને ઓબ્જેક્ટ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાના છે પ્રોગ્રામ સાથે. 8 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર કોને કહેવામાં આવે છે એના ટાઇપ્સ ને એક્સપ્લેન કરો. ઓકે, યા તો તમે એવું કહી શકે કે એક્સપ્લેન કન્સ્ટ્રક્ટર વિથ એક્ઝામ્પલ. 9 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ કોને કહેવામાં આવે છે પોલિમોર્ફિઝમને ઇનહેરિટન્સ થ્રુ એક્સપ્લેન કરો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધા જ ક્વેશ્ચન અને આ બધા જ ક્વેશ્ચનને લર્ન કરીને તમે સારામાં સારું માર્કિંગ જીટીયુ ની અંદર કરી શકો છો અને બધા જ ક્વેશ્ચનનો આન્સર તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ ઉપરથી મળી જશે તમારા કોર્સની અંદરથી. ઓકે, 10 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ડિફરન્ટ કોન્સેપ્ટ ઓફ ઓઓપી. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બધા જ કોન્સેપ્ટને અહીંયાથી લિસ્ટ આઉટ કરીને સમજાવવાના છે. પછી ક્લાસ અને ઓબ્જેક્ટ કોને કહેવામાં આવે છે એવું પણ એક્ઝામ અંદર કહી શકે છે. 11 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન એબ્સ્ટ્રેક્શન. એબ્સ્ટ્રેક્શન કોને કહેવામાં આવે છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસને પ્રોગ્રામ સાથે સમજાવવાનો છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. યા તો તમને એવું કહી શકે ડિફાઇન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઇન પાયથન. એક્સપ્લેન ધ ડિક્લેરેશન ઓફ એબ્સ્ટ્રેક્ટ મેથડ ઇન પાયથન. પાયથન ની અંદર એબ્સ્ટ્રેક્ટ મેથડને કેવી રીતે ડિક્લેર કરી શકાય એ અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનું છે. 12 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન ક્લાસ મેથડ એન્ડ સ્ટેટિક મેથડ. સ્ટેટિક મેથડ અને ક્લાસ મેથડ બંને બી બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈપની મેથડ છે એક્ઝામ અંદર આવી શકે છે. 13 નંબરનો ક્વેશ્ચન થશે ઇમ્પ્લિમેન્ટ અ ક્લાસ ફોર ધ સિંગલ લેવલ ઇનહેરિટન્સ યુઝિંગ પબ્લિક એન્ડ પ્રાઇવેટ ટાઈપ ડેરિવેશન. હવે શું કીધેલું છે કે સિંગલ લેવલ ઇનહેરિટન્સ ને ક્રિએટ કરો પબ્લિક ટાઈપનો ક્લાસ ક્રિએટ કરીને અને પ્રાઇવેટ ટાઈપનો ક્લાસ ક્રિએટ કરીને. 14 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇમ્પ્લિમેન્ટ મલ્ટીપલ એન્ડ હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. મલ્ટીપલ એન્ડ હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 15 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ કન્સ્ટ્રક્ટર ઇન પાયથન. પાયથન ની અંદર કયા ટાઈપના કન્સ્ટ્રક્ટર સપોર્ટ કરે છે એ અને બે કન્સ્ટ્રક્ટરનું મલ્ટીપ્લિકેશન કરવા માટેનો પ્રોગ્રામ લખો સ્ટેટિક મેથડનો યુઝ કરીને એવું પણ કહી શકે. 16 નંબરનો ક્વેશ્ચન ડિફાઇન ધ ડેટા ઇન્કેપ્સ્યુલેશન. ડેટા ઇન્કેપ્સ્યુલેશન કોને કહી શકાય એના માટેની મેથડ કેટલી છે અને એને એક્સપ્લેન કરવાનું છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ સાથે. ઓકે, યુનિટ નંબર 3 ના અલગ ટાઈપના જોઈ લઈએ ક્વેશ્ચન કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે યુનિટ નંબર 3 માંથી. ફર્સ્ટ છે એક્સપ્લેન ઓપરેશન ઓન સ્ટેક. સ્ટેક ઉપર ઓપરેશન કેટલી રીતના પરફોર્મ કરી શકાય કેટલા ઓપરેશન્સ છે એને એક્સપ્લેન કરવાના છે. યા તો તમને એવું કહી શકે એપ્લિકેશન ઓફ સ્ટેક. સ્ટેકની એપ્લિકેશન જણાવો. એક્સપ્લેન ધ વેરિયસ એપ્લિકેશન ઓફ સ્ટેક એવું પણ કહી શકે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સર્ક્યુલર ક્યુ. સર્ક્યુલર ક્યુ કોને કહેવામાં આવે છે એને એક્સપ્લેન આઉટ કરવાનું છે. યા તો તમને એવું કહે કે ડિફાઇન સર્ક્યુલર ક્યુ એક્સપ્લેન ઇન્સર્ટ એન્ડ ડિલીટ ઓપરેશન ઓન સર્ક્યુલર ક્યુ વિથ ડાયાગ્રામ. ડેટા એલિમેન્ટ્સને કેવી રીતે ઇન્સર્ટ કરવામાં આવે છે અને કેવી રીતે ડિલીટ કરવામાં આવે છે સર્ક્યુલર ક્યુ ની અંદર એના ડાયાગ્રામ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે સમરાઇઝ એપ્લિકેશન ઓફ ક્યુ. સો લિમિટેશન્સ ઓફ ક્યુ. ક્યુ કોને કહેવામાં આવે છે ક્યુ ની એપ્લિકેશન લખો અને ક્યુ ના ડિસએડવાન્ટેજીસ કયા છે એને સમજાવો. લિમિટેશન્સ મતલબ ડિસએડવાન્ટેજીસ. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે ક્રિએટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર યુઝિંગ રિકર્સિવ ફંક્શન. રિકર્સિવ ફંક્શનનો યુઝ કરીને ફેક્ટોરિયલ નંબરને પ્રિન્ટ કરાવવાનો છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્ટ બિટવીન સર્ક્યુલર એન્ડ સિમ્પલ ક્યુ. બે ક્યુના ટાઈપ છે બંને ડિફરન્શિએટ કરવાના છે. 6 નંબરનો ક્વેશ્ચન થશે ડેવલપ અ પ્રોગ્રામ ટુ કન્વર્ટ ઇનફિક્સ નોટેશન ટુ પોસ્ટફિક્સ નોટેશન યુઝિંગ સ્ટેક. હવે પ્રોગ્રામ ક્રિએટ કરવાનો છે ઇનફિક્સ નું પોસ્ટફિક્સ અંદર કન્વર્ઝન કરવાનું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 માર્ક ની અંદર આવે છે એક્ઝામ અંદર. 7 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન સ્ટેક. સ્ટેક ડિફાઇન કરો. પુશ અને પોપ ઓપરેશન પરફોર્મ કરવા માટેની અલ્ગોરિધમ લખો. જો તમને એવું કહે છે કે સ્ટેકના ઓપરેશન પરફોર્મ કરો તો પણ અલ્ગોરિધમ જ લખવાની. ઓકે, યા તો તમને એવું કહી શકે કે પુશ અને પોપ ઓપરેશન અહીંયા એક્સપ્લેન કરો. યા તો તમને એવું પણ કહી શકે કે સ્ટેકનો યુઝ કરીને પુશ અને પોપ તમારે પરફોર્મ કરાવો. ઓકે, તમને એક આપેલું હશે કન્વર્ઝન કરાવવા માટે
અહીંયા એક એક્સપ્રેશન આપેલું હશે, આપેલા એક્સપ્રેશનને પોસ્ટ ફિક્સ ની અંદર કન્વર્ઝન કરવાનું છે, મતલબ ઇનફિક્સ તમને આપેલું હશે એનું પોસ્ટ ફિક્સ કરવાનું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને આપી દીધેલા હશે એક્સપ્રેશન, યા તો તમને જાતે પણ બનાવવા હોય તો જાતે પણ બનાવી શકો છો. જો તમને એવું કહે છે કે ઇનફિક્સ અને પોસ્ટ ફિક્સ ને એક્સપ્લેન કરો તો જાતે પોતાની રકમ બનાવીને જાતે વસ્તુ ગણી દેવાની. ઓકે, આગળ આવશે. તમને એ જ રીતના કહી શકે છે, તમને ઓલરેડી આપી દીધેલું હશે અલગ અલગ ટાઈપનું જે તમારો છે ક્વેશ્ચન, એક ક્વેશ્ચન આપી દીધેલો હશે, એક ક્વેશ્ચન ઉપરથી આપણે ઇનફિક્સ નું ખાલી પોસ્ટ ફિક્સ જ કરવાનું રહેશે. 9 નંબરનો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્ટેક યુઝિંગ લિસ્ટ. લિસ્ટ નામના ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરીને સ્ટેકને ઇમ્પ્લિમેન્ટ કરાવો, એવું પણ કહી શકે. 10 નંબરનો ક્વેશ્ચન થશે, લિસ્ટ ડિફરન્ટ એપ્લિકેશન ઓફ ક્યુ. ક્યુ ની એપ્લિકેશન કઈ કઈ છે, ક્યુ નો ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે તે એક્સપ્લેન કરવાનું છે. 11 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન ધ ENQ એન્ડ DEQ. ENQ અને DEQ ઓપરેશન પરફોર્મ કરવાના છે, અહીંયા કન્ફ્યુઝ થવાનું નહીં. ENQ અને DEQ તમને ઓપરેશન પરફોર્મ કરવાના કીધેલા છે, તો ENQ અને DEQ માટેની એલ્ગોરિધમ અહીંયા લખવાની થશે. ઓકે, 12 નંબરનો ક્વેશ્ચન થશે, લિસ્ટ આઉટ લિમિટેશન્સ ઓફ સિંગલ ક્યુ. સિંગલ ક્યુ નો ડિસએડવાન્ટેજીસ એક્સપ્લેન કરવાના છે. 13 નંબરનો ક્વેશ્ચન થશે, ડિફરન્ટ સર્ક્યુલર એન્ડ સિમ્પલ ક્યુ. સર્ક્યુલર ક્યુ અને સિમ્પલ ક્યુ ને અહીંયાથી ડિફરન્શિએટ કરવાનું છે. ઓકે, 14 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ક્યુ. ક્યુ ના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે એ સમજાવવાના છે. તો તમને આપી દીધું હશે એક્સપ્રેશન, એ એક્સપ્રેશનને ઇનફિક્સ માંથી પોસ્ટ ફિક્સ ની અંદર કન્વર્ઝન કરાવવાનું છે. યુનિટ નંબર 4, સૌથી પહેલું છે લિસ્ટ ટાઇપ્સ ઓફ લિંક લિસ્ટ. લિંક લિસ્ટના કેટલા ટાઈપ છે એના અહીંયાથી લિસ્ટ આઉટ કરવાના છે. સેકન્ડ નંબર આવશે, ડિફરન્સ બિટવીન સર્ક્યુલર લિંક લિસ્ટ એન્ડ સિંગલ લિંક લિસ્ટ. સર્ક્યુલર લિંક લિસ્ટ અને સિંગલ લિંક લિસ્ટ બંને બે વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. થર્ડ નંબરનો પ્રોગ્રામ થશે, રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇન્સર્ટ અ નોટ એટ ધ બિગિનિંગ ઓફ સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટના અંદર એલિમેન્ટ આગળ કેવી રીતના ઇન્સર્ટ કરાવવો અને પાછળ કેવી રીતના ઇન્સર્ટ કરાવવો એના માટેનો પ્રોગ્રામ લખવાનો છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યા તો તમને એવું કહી શકે, ઇમ્પ્લિમેન્ટ અ પ્રોગ્રામ ટુ પરફોર્મ ફોલોઇંગ ઓપરેશન ઓન સિંગલ લિંક લિસ્ટ. ઇન્સર્ટ અ નોટ ધ બિગિનિંગ ઓફ સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટના બિગિનિંગમાં એક એલિમેન્ટ ઇન્સર્ટ કરાવો અને સિંગલ લિંક લિસ્ટના લાસ્ટમાં એક એલિમેન્ટ ઇન્સર્ટ કરાવો. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે, વોટ ઇઝ ડબલી લિંક લિસ્ટ. ડબલી લિંક લિસ્ટ કોને કહેવામાં આવે છે? તમને એવું પણ કહી શકે, ડબલી લિંક લિસ્ટ ઉપર શોર્ટ નોટ લખો, ડબલી લિંક લિસ્ટને એક્સપ્લેન કરો. ઓકે, આગળનો ક્વેશ્ચન થશે, ડિફાઇન ડબલી લિંક લિસ્ટ, એક્સપ્લેન ધ મેજર ઓપરેશન ઓફ લિંક લિસ્ટ. લિંક લિસ્ટ ઉપર કયા કયા ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે તે. ડબલી લિંક લિસ્ટ કોને કહી શકાય એ, અને ડબલી લિંક લિસ્ટની અંદર એલિમેન્ટને આગળ અને પાછળ કેવી રીતે ઇન્સર્ટ કરાવવો તે એના માટેની અલ્ગોરિધમ લખવાની છે. તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન એડવાન્ટેજીસ ઓફ લિંક લિસ્ટ, રાઇટ એન અલ્ગોરિધમ ટુ ડિલીટ ધ નોટ ફ્રોમ ધ સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટના પાછળથી એક એલિમેન્ટ કેવી રીતે ડિલીટ કરાવવો એના માટેની અલ્ગોરિધમ અહીંયાથી લખવાની છે. એક્સપ્લેન ધ ડબલી લિંક લિસ્ટ વિથ એડવાન્ટેજ. ડબલી લિંક લિસ્ટ અહીંયાથી એક્સપ્લેન કરો વિથ એક્ઝામ્પલ અને ડિસએડવાન્ટેજ પણ લખવાના. ઓકે, એડવાન્ટેજીસ સાથે એક્સપ્લેન કરવાનું. પાંચમા નંબરનો ક્વેશ્ચન થશે, ડિસ્ક્રાઇબ ધ એપ્લિકેશન ઓફ લિંક લિસ્ટ. લિંક લિસ્ટનો ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે એ અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનું છે. 6 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન ધ ડબલી લિંક લિસ્ટ, રાઇટ અ અલ્ગોરિધમ ટુ ડિલીટ નોટ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ડબલી લિંક લિસ્ટ. ડબલી લિંક લિસ્ટ કોને કહી શકાય? ડબલી લિંક લિસ્ટની અંદર ઓપરેશન પરફોર્મ કરવાનું છે, તો ડિલીટ ધ નોડ ફ્રોમ બિગિનિંગ. બિગિનિંગમાંથી, ડબલી લિંક લિસ્ટની બિગિનિંગમાંથી એક એલિમેન્ટને રિમૂવ કરવાનો છે. ઓકે, એના માટેની અલ્ગોરિધમ લખીશું. 7 નંબરનો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ સર્ક્યુલર લિંક લિસ્ટ વિથ ડિસએડવાન્ટેજીસ. સર્ક્યુલર લિંક લિસ્ટ કોને કહેવામાં આવે છે એના ડિસએડવાન્ટેજ સાથે એક્સપ્લેન કરવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે કે સર્ક્યુલર લિંક લિસ્ટ ઉપર શોર્ટ નોટ લખો, યા તો તમને એવું પણ કહી શકે કે એડવાન્ટેજીસ સાથે સર્ક્યુલર લિંક લિસ્ટને સમજાવો. 8 નંબરનો ક્વેશ્ચન થશે, રાઇટ અ પાયથન પ્રોગ્રામ પરફોર્મ ઇન્સર્ટ ઓપરેશન ઓન ડબલી લિંક લિસ્ટ, એક્સપ્લેન વિથ નીટ ડાયાગ્રામ. શું ક્રિએટ કરવાનું છે? એક પાયથન પ્રોગ્રામ બનાવવાનો છે, એની અંદર ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરવાનું છે ડબલી લિંક લિસ્ટ ઉપર, અને એને ડાયાગ્રામ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. 9 નંબરનો ક્વેશ્ચન થશે, ડિફરન્સ બિટવીન સિંગલી લિંક લિસ્ટ એન્ડ ડબલી લિંક લિસ્ટ. સિંગલી લિંક લિસ્ટ અને ડબલી લિંક લિસ્ટનો ડિફરન્સ કાઢવાનો છે. 10 નંબરનો ક્વેશ્ચન થશે, રાઇટ એન એલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ અ ન્યૂ નોડ એટ ધ એન્ડ ઓફ સર્ક્યુલર લિંક લિસ્ટ. સર્ક્યુલર લિંક લિસ્ટના પાછળ એક એલિમેન્ટ ઇન્સર્ટ કરવા માટેની અલ્ગોરિધમ લખવાની છે. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે, રાઇટ અ પાયથન પ્રોગ્રામ ડિલીટ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ નોડ ફ્રોમ ધ સિંગલી લિંક લિસ્ટ. સિંગલી લિંક લિસ્ટનો ફર્સ્ટ નોડ અને લાસ્ટ નોડ ડિલીટ કરાવો, એવું પણ કહી શકે છે. 12 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન ધ ડિફરન્ટ ઓપરેશન વિચ વી કેન પરફોર્મ ઓન સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટ અંદર કયા કયા ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવામાં આવતા હોય છે એને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાના છે. 30 નંબરનો પ્રોગ્રામ થશે, સોરી અલ્ગોરિધમ થશે, રાઇટ એન એલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ અ ન્યૂ નોડ એટ ધ એન્ડ ઓફ ડબલી લિંક લિસ્ટ. ડબલી લિંક લિસ્ટના એન્ડમાં, મતલબ પાછળ એક એલિમેન્ટને ઇન્સર્ટ કરવાનો છે. 40 નંબરનો ક્વેશ્ચન થશે, રાઇટ અ અલ્ગોરિધમ ટુ ટ્રાવર્સ નોડ ઇન સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટની અંદર એલિમેન્ટ્સને કેવી રીતે ટ્રાવર્સ કરાવવાના છે. ટ્રાવર્સ નો મતલબ થાય ડેટા એલિમેન્ટને એક્સેસ કરાવવા સિંગલ લિંક લિસ્ટનો. 50 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન ધ એપ્લિકેશન ઓફ સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટની એપ્લિકેશન અહીંયાથી લખવાની છે. ઓકે, યુનિટ નંબર 5,
સૌથી પહેલું થશે ક્વેશ્ચન ઇમ્પ્લિમેન્ટ બબલ શોર્ટ વિથ એક્ઝામ્પલ. યુનિટ નંબર 5 ની અંદર બે જ વસ્તુ છે, સર્ચિંગ અને શોર્ટિંગ. બંને બે ટેકનિક વેરી ઈઝી છે. ઓકે, બબલ શોર્ટ ને અહીંયાથી એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. અલ્ગોરિધમ પણ લખવાનું કહી શકે છે બબલ શોર્ટ ની. ઓકે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ મર્જ શોર્ટ. મર્જ શોર્ટ ની અલ્ગોરિધમ લખવાની, મર્જ શોર્ટ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું. ઓકે, આગળનો ક્વેશ્ચન થશે રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ સિલેક્શન શોર્ટ. સિલેક્શન શોર્ટ માટેની અલ્ગોરિધમ લખવાની અને આપવામાં આવેલા ડેટાને શોર્ટ કરવાના. કોનો યુઝ કરીને? તો સિલેક્શન શોર્ટની મદદથી. સિલેક્શન શોર્ટ માટેની સૌથી પહેલા અલ્ગોરિધમ લખી દેવાની, પછી આપવામાં આવેલા ડેટાને સિલેક્શન શોર્ટની મેથડથી શોર્ટ કરવાના. ઓકે, 4 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ ઇન્સર્શન શોર્ટ. ઇન્સર્શન શોર્ટ ને અલ્ગોરિધમ દ્વારા રિપ્રેઝન્ટ કરવાનો છે. યા તો તમને એવું પણ કહી શકે કે આપેલા ડેટાને ઇન્સર્શન શોર્ટની મદદથી શોર્ટ કરો. ઓકે, યા તો તમને એવું કહી શકે 5મા નંબરના ક્વેશ્ચન અંદર રાઇટ અલ્ગોરિધમ ફોર ધ બબલ શોર્ટ. બબલ શોર્ટ માટેની અલ્ગોરિધમ લખો અને આપવામાં આવેલા ડેટાને બબલ શોર્ટની અલ્ગોરિધમ થ્રુ શોર્ટ કરો. યા તો તમને ડેટા ઓલરેડી આપી દીધેલા હશે, એને શોર્ટ કરવા બેસવાના બબલ શોર્ટ નામની અલ્ગોરિધમનો યુઝ કરીને. 6 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ બાઇનરી સર્ચ ટ્રી એન્ડ એપ્લિકેશન ઓફ ઇટ. બાઇનરી સર્ચ ટ્રી કોને કહેવામાં આવે છે અને એની એપ્લિકેશન લખવાની છે. પછી બાઇનરી સર્ચ અલ્ગોરિધમ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાની છે. બાઇનરી સર્ચ ટ્રીને એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. ઓકે, 7 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ પ્રોગ્રામ ટુ લિનિયર સર્ચ. લિનિયર સર્ચ કોને કહેવામાં આવે છે અને એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. રાઇટ અ પાયથન પ્રોગ્રામ ફોર લિનિયર સર્ચ એવું પણ કહી શકે છે. આગળ થશે ડિફરન્ટ બિટવીન લિનિયર સર્ચ એન્ડ બાઇનરી સર્ચ. લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચ, સર્ચિંગની બે મેઇન મેથડ છે. ઓકે, બંને બે મેથડને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાની છે. યુઝિંગ ધ ક્વિક શોર્ટ અલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ. ક્વિક શોર્ટ માટેની અલ્ગોરિધમ લખવાની છે અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. રાઇટ અ પાયથન પ્રોગ્રામ ફોર ઇન્સર્ટ અ શોર્ટ વિથ એક્ઝામ્પલ. ઇન્સર્શન શોર્ટ ને પાયથન પ્રોગ્રામ દ્વારા રિપ્રેઝન્ટ કરવાનો છે. એવો પાયથનનો પ્રોગ્રામ બનાવવાનો કે જેની અંદર ઇન્સર્શન શોર્ટ આવી જાય. ઓકે, 11 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ બાઇનરી સર્ચ યુઝિંગ લિસ્ટ. લિસ્ટનો યુઝ કરીને બાઇનરી સર્ચ કેવી રીતના કરવું એ અહીંયાથી દર્શાવવાનું છે. આગળનો ક્વેશ્ચન થશે ડિફાઇન સર્ચ. સર્ચને ડિફાઇન કરો, સર્ચિંગ કોને કહેવામાં આવે છે એ લખો અને લિનિયર સર્ચ કેવી રીતના ક્રિએટ થાય લિસ્ટ દ્વારા એ એક્ઝિક્યુટ કરો. ઓકે, આગળનો યુનિટ નંબર 6 નો ક્વેશ્ચન જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ એપ્લિકેશન ઓફ બાઇનરી ટ્રી. બાઇનરી ટ્રી કોને કહેવામાં આવે છે અને એની એપ્લિકેશન શું થાય એ અહીંયાથી જણાવવાનું છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઇન ડિગ્રી એન્ડ આઉટ ડિગ્રી ઓફ બાઇનરી ટ્રી. બાઇનરી ટ્રી ની અંદર ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રી કોને કહેવામાં આવે છે એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કન્સ્ટ્રક્શન ઓફ ધ બાઇનરી સર્ચ ટ્રી. બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરવા માટેનો પ્રોગ્રામ અહીંયા લખવાનો છે. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ લેવલ એન્ડ લીફ નોડ ઇન બાઇનરી ટ્રી. લેવલ કોને કહેવામાં આવે છે, લીફ નોડ કોને કહેવામાં આવે છે બાઇનરી ટ્રી અંદર એ રિપ્રેઝન્ટ કરીને બતાવવાનું છે. યા તો એવું પણ કહી શકે ડિફાઇન લેવલ, ડિગ્રી એન્ડ લીફ નોડ. ઓકે, 5મા નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ કમ્પ્લીટ બાઇનરી ટ્રી વિથ એક્ઝામ્પલ. કમ્પ્લીટ બાઇનરી ટ્રી કોને કહેવામાં આવે છે એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે. પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તમને એક ટ્રી આપી દીધેલું હશે, આ ટ્રી ઉપરથી તમને ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરના ટ્રાવર્ઝર માટેની ટેકનિકનો યુઝ કરીને શોર્ટ કરવાનું છે. ઓકે, ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરના તમને ફોર્મ્યુલા આવડતા હશે અને ટેકનિક કેવી રીતના એપ્લાય કરવી એ તમને આવડતી હશે તો ઈઝી પડી જશે. 7 માર્કની અંદર આવી શકે છે આ વસ્તુ. ઓકે, 7 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન બાઇનરી સર્ચ ટ્રી એન્ડ એપ્લિકેશન ઓફ ટ્રી. અહીંયા શું લખેલું છે બાઇનરી સર્ચ ટ્રી કોને કહેવામાં આવે છે અને એની એપ્લિકેશન લખો. ઓકે, 8મા નંબરનો ક્વેશ્ચન થશે ક્રિએટ અ બાઇનરી સર્ચ ટ્રી ફોર ધ કી. તમને ઓલરેડી ડેટા આપી દીધેલા હશે, આ ડેટા ઉપરથી તમને બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરવાનું છે. બાઇનરી સર્ચ ટ્રી નો એક રૂલ સમજી લો સૌથી પહેલા. બાઇનરી સર્ચ ટ્રી નો રૂલ શું છે તો લેફ્ટ સાઈડના નોડ રૂટ નોડ કરતા નાના હોય અને રાઈટ સાઈડના નોડ રૂટ નોડ કરતા મોટા હોય. આ રીતના બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરી દેવાનું. તમને ઓલરેડી ડેટા આપી દીધેલા હશે, ડેટા આપી દીધા પછી બાઇનરી સર્ચ ટ્રી બનાવવાનું. બાઇનરી સર્ચ ટ્રી બની ગયા પછી પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરને ફાઇન્ડ કરવા માટે બેસવાનું. ઓકે, 9 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ફોલોઇંગ ટર્મ્સ. બાઇનરી ટ્રી કોને કહેવાય, લેવલ નંબર કોને કહેવાય અને લીફ નોડ કોને કહેવાય એ અહીંથી બતાવવાનું છે. ડેફિનેશન લખવાની છે, 3 માર્કની અંદર આવી શકે. 10 નંબરનો ક્વેશ્ચન રાઇટ એન એલ્ગોરિધમ ફોર ધ ઇન્સર્શન એન્ડ ડિલીશન નોડ ઇન બાઇનરી સર્ચ ટ્રી. બાઇનરી સર્ચ ટ્રી ની અંદર એલિમેન્ટ ઇન્સર્ટ અને ડિલીટ કેવી રીતના કરવો એના માટેની એલ્ગોરિધમ લખવાની છે. 11 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ધ ફોલોઇંગ ટર્મ્સ. કમ્પ્લીટ બાઇનરી ટ્રી કોને કહેવાય, ઇન ડિગ્રી કોને કહેવાય અને આઉટ ડિગ્રી કોને કહેવાય એ સમજાવવાનું છે.
12 નંબરનો ક્વેશ્ચન થશે, તમારા પાસે બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરવા માટેના ડેટા આપી દીધેલા હશે અને આપેલા ડેટા ઉપરથી ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ફાઇન્ડ કરવાનું છે. 13 નંબરનો ક્વેશ્ચન થશે, ડિફાઇન બાઇનરી ટ્રી. બાઇનરી ટ્રી કોને કહેવામાં આવે છે? એક્સપ્લેન ધ સર્ચિંગ અ નોડ ઇન બાઇનરી ટ્રી. બાઇનરી ટ્રી ની અંદર પર્ટિક્યુલર એલિમેન્ટને કેવી રીતે સર્ચ કરવો એ અહીંયાથી દર્શાવવાનું છે. 14 નંબરનો ક્વેશ્ચન થશે, લિસ્ટ એપ્લિકેશન ઓફ ટ્રી. ટ્રીની એપ્લિકેશન શું થાય છે અને એની અંદર યુઝ કરવામાં આવતી બધી જ ટેકનિકને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાની છે. ઓકે, શું કરવાનું કીધું છે? એક્સપ્લેન ધ ટેકનિક ફોર કન્વર્ટિંગ જનરલ ટ્રી ઇન્ટુ બાઇનરી સર્ચ ટ્રી. જનરલ ટ્રીને બાઇનરી સર્ચ ટ્રીની અંદર કન્વર્ટ કરવાની છે. 15 નંબરનો ક્વેશ્ચન થશે, રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇમ્પ્લિમેન્ટ કન્સ્ટ્રક્શન ઓફ બાઇનરી સર્ચ ટ્રી. પ્રોગ્રામ ક્રિએટ કરવાનો છે બાઇનરી સર્ચ ટ્રી બનાવવા માટેનો. 16 નંબરનો ક્વેશ્ચન થશે, તમને ડેટા આપી દીધેલા હશે અને બાઇનરી સર્ચ ટ્રી બનાવવાનું હશે. 17 નંબરનો ક્વેશ્ચન, ટ્રી કોને કહેવામાં આવે છે ટાઇપ્સ ઓફ ટ્રી કઈ કઈ છે અને અલ્ગોરિધમ લખવાની છે. ઇન્સર્ટ અ નોડ ઇન બાઇનરી સર્ચ ટ્રી યુઝિંગ પાયથન. ઇન્સર્ટ અ નોડ ઇન બાઇનરી સર્ચ ટ્રી. બાઇનરી સર્ચ ની અંદર એલિમેન્ટ કેવી રીતે ઇન્સર્ટ કરાવવો, પાયથન નો પ્રોગ્રામ લખવાનો છે. 18 નંબરનો ક્વેશ્ચન થશે, રાઇટ એન એલ્ગોરિધમ ફોર ધ ઇન ઓર્ડર ટ્રાવર્સર ઓફ ટ્રી. ટ્રી ને માટે ઇન ઓર્ડર ટ્રાવર્સર કેવી રીતના વર્ક કરે છે એ એક્સપ્લેન કરવાનું છે. અહીંયા અલ્ગોરિધમ લખવાની આવશે. 19 નંબરનો ક્વેશ્ચન થશે, ડિફાઇન પાથ એન્ડ લીફ નોડ. પાથ અને લીફ નોડ કોને કહેવામાં આવે છે એના માટેનું અહીંયા ડેફિનેશન લખવાની છે. એ તો તમને એવું પણ કહી શકે કે આપેલી બાઇનરી નંબરને બાઇનરી સર્ચ ટ્રી ની અંદર કન્વર્ઝન કરી આપો. મતલબ આપેલા ડેટાને બાઇનરી સર્ચ ટ્રી ની મદદથી અહીંયા રિપ્રેઝન્ટ કરવાના છે. બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરવાનું છે આપેલા ડેટા ઉપરથી. ઓકે, આવા તમારા યુનિટ 6 ની અંદરથી બધા જ ક્વેશ્ચન્સ આવશે. યુનિટ 6 સુધીના બધા જ ક્વેશ્ચન મેં તમને આપી દીધા. આ ક્વેશ્ચન તમે લર્ન કરીને જાઓ છો એક્ઝામમાં તો 9.5 અપ જઈ શકો છો. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.